કઈ ના જૈન છો? પટેલ છું. પટેલ છે. કઈ ના છો? અસલાલી ના. હે? અસલાલી અસલાલી. અસલાડી? તમે સિર્ફ જાણો આવું બધું ક્રમ ને અક્રમ. આપણું એક અમારા દેડલાલ છે ને, આપણે મહાત્માના પાડોશી છે હો, બરોબર. અને એમણે પુસ્તકો વાંચેલા. વાંચ્યું મેં. અક્રમ એટલે લિફ્ટમાં બેસી જવાનું, કશું કરવાનું નહીં, તમારે એમની આજ્ઞામાં રહેવાનું, બસ બીજું કશું કરવાનું નથી. એમાં જેટલા પામશે એક અવતારી બે અવતારી થઈ જશે આ લોકો. પછી આગળ જે થશે એ બધા લોકો કે એવું કરતા એક અવતાર બે અવતાર નથી થવાના, પાછળ ક્રમ થઈ જવાનો. શું થઈ જવાનો? પણ બહુ સ્પીડી માર્ગ, શાંતિપૂર્વક, ઘેર શાંતિ રહે, ક્લેશ થાય નહીં, ઘરમાં ક્લેશ ના થાય, ભ્રાંતિ હોય ક્લેશ ના થાય, ઝઘડા ના થાય. આ તો વાતમાં લડસ, ટેબલમાં જમવા બેઠા હોય ને ત્યાં લડી પડે. હવે બેન આમાં શું છે કે અત્યારે જે લોકોના મન વચન અને વર્તનમાં જે ભેદ થયો છે અને એમાં સુખ નથી એવું બધી આખી દુનિયા અનુભવે છે. એટલે પછીથી આખી આમે દુનિયા પછી થાકીને આ જે ક્રમિક માર્ગ છે ને એને ગમે તે પરિવર્તન એમાં લાવવાની જ છે. એટલે એ જ આ વસ્તુ અક્રમ છે. એ કે છે અત્યારે જે ક્રમિકમાં છે તો બધા થાકી ગયા છે અને એ વસ્તુને પરિવર્તન લાવવા માટે આ જ અક્રમ છે. પરિવર્તન લાવવા માટે તો આપણે પ્રયત્ન કરીએ ને, પણ થાકેલા માણસ કબૂલ ના કરે કે હું ખોટું કરી રહ્યો છું. પોતે મનમાં જાણે ખરો પણ મળે એક્સેપ્ટ નહીં કરે. એ તમને સમજાય છે? મળે એક્સેપ્ટ પણ કરે. બે પાંચ માણસો સરળ હોય, બાકી બીજું બધું હા અમારું બરોબર છે એમ જ કરીને પકડી રાખે. ગધે કા પૂંછ પકડા શું પકડા, ગમે એટલી લાતો ખાય તો છોડે નહીં. હું અને પછી આખી દુનિયા લાતો ખાય ને એ પછીથી એમ કે આમાં જે મન વચન ને વાણી વર્તન નહીં કર્યા સિવાય છૂટકો નથી એવી એવા મત ઉપર આવે એ જ અક્રમ. એ કે છે કે આખી દુનિયાની લાતો ખાય પછી છે તો છેવટે છે તો નક્કી કરે મન વચન કાયાની એકતા વગર છૂટકો નથી, એટલે એ જ અક્રમ છે. એમ ના, છૂટકો નથી એમ નહીં. આ બધા ફેરફાર થઈ છે. અક્રમ આ મન વચન કાયા એકતા કેમ નથી રહેતી? તે સંજોગો બધા બદલાઈ ગયા એકદમ, અને ચોગરદમ થી બધા સંજોગો ભેગા એવા જ થવા માંડ્યા. તેને સડેલામાંથી સડવા માંડ્યું. મોટા મોટા પુરુષો બધા સડી ગયા, પછી નાના રહે જ નહીં ને. એટલે બહુ સડી ગયું, તદ્દન સડી ગયું છે. અને એકલો ધર્મ હિન્દુસ્તાનમાં સડી ગયો ને, બધે સડી ગયા છે. શું કહ્યું? બધે સડી ગયું છે, પણ બધે પ્રમાણ ઓછું છે. અને આપણું વધારે પ્રમાણ છે. આપણે તો ક્લેશ, નિરંતર ક્લેશમાં જ રહે છે લોકો. આ હિન્દુઓ બધા જીવન જ ક્લેશમાં ગાળે છે. હવે આ જે ધર્મોમાં સંપ્રદાય ઉભા થાય છે એ પણ સડો છે. આ ધર્મોમાં સંપ્રદાયો ઉભા થાય છે એ પણ સડો છે નહીં. સંપ્રદાય તો હોવા જ જોઈએ. સંપ્રદાય એટલે સ્ટેન્ડર્ડ છે. એટલે નાના બાળકનું સ્ટેન્ડર્ડ જુદું હોય, 15 વર્ષના બાળકનું સ્ટેન્ડર્ડ જુદું હોય, 25 વર્ષનું જુદું હોય, 40 વર્ષનું જુદું હોય, 70 વર્ષનું જુદું હોય. દરેક સ્ટેન્ડર્ડ હોય.